અમદાવાદમાં ઓમ મંડળી શિવ શક્તિ અવતાર દ્વારા શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન। 8 રત્નોની અનોખી ઝાંખી અને દેવકી મૈયાની દિવ્ય વાણી મુખ્ય આકર્ષણ રહેશે। અમદાવાદમાં શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ 2 દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવ શક્તિ અવતાર સેના સંસ્થાન રાયપુરના નેજા હેઠળ યોજાશે। સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે। તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિદેશના અસંખ્ય લોકોએ આત્મા અને પરમાત્માનો અનુભવ કર્યો છે। આ 2 દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેરનગર ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે। કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાન રાયપુરના ડિરેક્ટર દ્વારકા પ્રસાદ અને વિજયજી હાજર રહ્યા હતા। 13 સપ્ટેમ્બર 2025 શનિવાર બપોરે 3 વાગ્યાથી વિવિધ રાજ્યોના ઝાંખીઓ અને તિરંગા યાત્રા સહિત એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં ખાસ આકર્ષણ 8 રત્નોની અનોખી ઝાંખી હશે। અત્યાર સુધીની સૌથી મોટી અને અનોખી રેલી હશે। બીજા દિવસે 14 સપ્ટેમ્બર 2025 રવિવાર સાંજે 5 થી 8 વાગ્યા સુધી શિવ ભોલેનાથનો દિવ્ય સત્સંગ યોજાશે। આ પ્રસંગે ओम नमः शिवाय, वंदे मातरम, भारत माता की जय। ये जो रैली हो रही है, ये पहली बार ऐसी रैली है जिसमें सभी राज्यों से लोग आ रहे हैं और सभी राज्यों की झांकी आ रही है और उसके साथ साथ हमारे जो देवी देवता हैं जिसको हम पूजते हैं वो सभी चैतन्य में हम इन रैलियों में देखने को हमें मिलेगा। तो ये जो रैली है ये कोई साधारण रैली नहीं है। जो भी व्यक्ति इस रैली में शामिल होगा वो देशभक्ति का अनुभव करेगा और एक किलोमीटर, कम से कम 1 किलोमीटर की तिरंगा रैली है और इसमें सत्संग रहेगा 14 तारीख को, जिसमें ओम का उच्चारण कराया जाएगा, ताकि आज हम देख रहे हैं दुनिया में स्ट्रेस, टेंशन, नेगेटिविटी बढ़ रही है। तो ઓમ મંડળી સંસ્થા રાયપુર છત્તીસગઢથી કાર્યરત છે અને અમદાવાદમાં પહેલીવાર, ગુજરાતમાં તો ઘણા બધા પ્રોગ્રામ થયા છે પરંતુ અમદાવાદમાં પહેલીવાર પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે। ઓમ મંડળી સંસ્થા દ્વારા વંદે માતરમ કાર્યક્રમ 1 લાખ લોકોએ એક સાથે વંદે માતરમ ગાવેલું એનો વર્લ્ડ રેકોર્ડ ઓમ મંડળી સંસ્થાને મળેલો છે। ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ છે। એ રાયપુરમાં 2023માં અમે આ વર્લ્ડ રેકોર્ડ બનાવેલો અને એ જ વંદે માતરમ, સંપૂર્ણ વંદે માતરમનું ગાયન, ઓમનું ઉચ્ચારણ અને શિવ ભોલેનાથનો સત્સંગ ત્રણેયનો કાર્યક્રમ અમે અમદાવાદમાં પણ યોજી રહ્યા છીએ। જે કાલે ભવ્ય રેલી છે, જેમાં 12 ઝાંખીઓ છે બહુ મોટી મોટી અને 1 કિલોમીટર તિરંગો, ઝંડો અમે બધા હાથમાં પકડીને અહીંયા કુબેરનગર એરિયામાં અમે રેલી કાઢીશું અને 14 તારીખે સાંજે અહીંયા કુબેરનગરમાં પરમાત્મા મિલન યાની કે ભોલેનાથનો સત્સંગ થશે।